બાળકોની રમતમાં થઈ બોલા ચાલી અને પછી માથા ભારે ઈસમોની ટોળી હતી, એની વચ્ચે સર્જાયું ઘર્ષણ અને આ રમતમાં થયેલી બોલા ચાલીની અંદર જ લોહી રેડાયું. જોકે પોલીસે 3 આરોપીઓને પકડ્યા છે, જેમાં 2ને માથાના ભાગે ઈજા થતા હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. સુરતના ભેસ્તાન, ડિંડોલી, ઊંટ સહિતના વિસ્તારોમાં નાની નાની બાબતે સરા જાહેર ક્રૂરતાપૂર્વક હત્યાના બનાવો ચિંતાજનક વધતા જાય છે. નાના છોકરાઓ વચ્ચે થયેલા બોલાચાલી જેવી સામાન્ય બાબતોનો ખાર રાખી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. જોકે સાબદી સુરત પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યામાં સામેલ અસામાજિક તત્વોને ઝડપી જેલના સળિયા પાછળ પૂરી દીધા. આ હત્યાના ઘટનાક્રમ પર જો નજર કરીએ તો બેસ્તાન ગોલ્ડન આવાસમાં રહેતા સંબંધીના ઘરે ગયેલા મોહમ્મદ સલમાન મોહમ્મદ ઉસ્તમ સૈયદની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી. 3-4 દિવસ અગાઉ થયેલા સામાન્ય બોલાચાલીનો ખાર રાખી અને ટોળાએ એક સંપ થઈ છરા કુહાડીના ઘા પેટ, છાતી અને પીઠના ભાગે ઝીંક્યા. 15થી 20 લોકોના ટોળાએ કરેલા હુમલામાં સલમાન સૈયદનું ઘટના સ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું. મૃતક સલમાન સૈયદ ઉન વિસ્તારમાં આવેલી હુડાની મસ્જિદ પાસે રહેતો હતો. ફરિયાદીના ભાઈનો સાળો પણ લોહી લુહાણ હુમલામાં બચાવવા વચ્ચે પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ હત્યાની જાણ થતાં બેસ્તાન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ માનવ બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. આ મર્ડરના ગુનામાં સંડોવાયેલા સાહિદ રજા ઉર્ફે લંબુ, બરકત અલી શેખ, મુબીન ઉર્ફે બુરા મોઇસ શેખ અને સમીર ગફાર શેખ એમ 3 આરોપીઓને ઝડપી અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ જપ્ત કર્યા છે. આ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે પોલીસે હત્યામાં સામેલ અન્ય લોકો અંગે પૂછપરછ હાથ ધરી છે. પરમ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે. ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે. એ બાબતની ફરિયાદ આપતા બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઇસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે. બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને બેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. બેસ્તાન ગોલ્ડન આવાસ પાસે પહેલાથી જ ષડયંત્ર રચી અને હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હત્યાકાંડમાં સામેલ અન્ય 2 આરોપીઓ ઇજાગ્રસ્ત હોવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી સાજા થતાં જ બેસ્તાન પોલીસ અન્ય 2 આરોપીઓને સકંજામાં લઈને પૂછપરછ હાથ ધરશે. આ ઝડપાયેલા હત્યારાઓ સાહિદ, મુબીન અને સમીર શેખનો ગુનાહિત ભૂતકાળ પણ છે. બેસ્તાન વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઈસમો વિરુદ્ધ અગાઉ મારામારી અને ચોરી સહિતના ગુના પોલીસ ચોપડે દાખલ થયેલા છે. 20/8/2026 જે રાત્રે મેં કીધું 12:15 વાગે આ ગોલ્ડન આવાસ ખાતે આજે ફરિયાદીનો જે દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બબલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં બનાવ. કોઈ ષડયંત્ર ટાઈપ નથી. 20 તારીખે ગયેલો, રાત્રે પાછું એ 4-5 દિવસ પહેલા જે એ થયેલી એ બાબતે એ લોકોની બોલાચાલી થઈ. એક રાંધેરનો છે પણ એ સંબંધિત છે, એટલે સુરતના જ છે બધા. બાળકો વચ્ચેના સામાન્ય ઝઘડામાં દીકરો ગુમાવનારી માતા અને પરિવારના અન્ય સભ્યોનું હોસ્પિટલમાં આક્રંદ હચમચાવી દેનારું છે. મૃતક સલમાન સૈયદના સ્વજનોએ બેસ્તાન પોલીસ તમામ હત્યારા વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવી આકરી સજા ફટકારે તેવી માગણી કરી. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.